છેલ્લે આપણે અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ જોયું હતું, એના સમતુલ્ય અવરોધના સમીકરણ પણ જોયા હતા. યાદ છે? વાંધો દેખાય છે? આમાં દેખાય છે ને? ઓકે. તો છેલ્લે આપણે અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જોયું હતું. હવે એમના ઉપયોગો જોવાના છે, એટલે કે ઉપયોગ પણ છે અને એના નુકસાન પણ અમુક અમુક છે, લાભ અને ગેરલાભ જેને આપણે કહીએ. બરાબર? તો સૌપ્રથમ શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણની ખામી શું છે? આપણે એવું કીધું, શ્રેણી જોડાણમાં અવરોધો કઈ રીતે જોડેલા હોય છે? શ્રેણીમાં કઈ રીતે જોડેલા હોય છે? દાખલા તરીકે અહીંયા એક અવરોધ છે, અહીંયા બીજો અવરોધ છે, અહીંયા ત્રીજો અવરોધ છે. આ પ્રમાણે અલગ અલગ અવરોધ જોડે છે. આ અવરોધનો મતલબ આપણા પરિપથની અંદર આપણે શું વાપરીએ છીએ? તો કે આપણે જે ઉપકરણો વાપરીએ છીએ, પંખો, લાઇટ, બરાબર, ફ્રીજ, એસી, આ બધાને આપણે હવે અવરોધો સ્વરૂપે સમજવાના. હવે તમે વિચારો કે મેં અહીંયા આપણા ઘરનું પરિપથ છે, આ મેઇન લાઇન છે જ્યાંથી આપણી વિદ્યુત પ્રવાહ જ્યાંથી આપણે ઘરમાં આપણને એન્ટર થાય છે. બરાબર? હવે ત્યાંથી વિદ્યુત પ્રવાહ આપણા દરેક ઉપકરણમાં, એ પછી ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય કે જે બી હોય, પંખો હોય, લાઇટ હોય, આ એ છે એવું સમજવાનું. અવરોધનો મતલબ એ જ. બરાબર? જેમ કે આ બધા લોડ અવરોધ છે એક પ્રકારે, એમની અંદર અવરોધ આવેલા હોય છે. દાખલા તરીકે હું એમ કહું કે આ આપણા પાસે લાઇટ છે, અહીંયા પંખો છે, બરાબર, અને આ બાજુનો ભાગ કહીએ તો આને આપણે ધારો કે કહી દઈએ ટીવી છે. આ રીતના ત્રણ કોમ્પોનન્ટને આપણે શ્રેણીમાં જોડી દીધા. કઈ રીતે જોડે છે? શ્રેણીમાં. હવે આયકાના સ્વિચ મૂકી છે, એવી એક ચાલો બીજી એક સ્વિચ મૂકી દઈએ. ધારો કે આ સ્વિચ સળંગ કરી દઈએ આપણે. અહીંયાથી જો દાખલા તરીકે અહીંયા મેં એક સ્વિચ મૂકી છે, હાલ આ સ્વિચ ચાલુ નથી. બરાબર? મતલબ કે આ પરિપથ પૂર્ણ નથી. ઓકે. હવે હું આ સ્વિચ ચાલુ કરું છું, બરાબર, પ્લસ છે, માઇનસ, એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે. સ્વિચ ચાલુ કરું એટલે વિદ્યુત પ્રવાહનું વહન થવાનું. વિદ્યુત પ્રવાહનું વહન થશે એટલે શું ચાલુ થશે? મને એમ કહો. લાઇટ ચાલુ થશે, પંખો ચાલુ થશે કે ટીવી ચાલુ થશે? ત્રણ વસ્તુ ચાલુ થવાનું. કેમ? કેમ કે ત્રણ એક સાથે જોડેલું છે. ત્રણમાંથી વિદ્યુત પ્રવાહ એક સરખો પસાર થવાનો છે. થાય કે ના થાય? તો હવે જ્યારે હું એક સ્વિચ પાડીશ ત્યારે ચાલુ શું થશે? લાઇટ, પંખો અને ત્રણ વસ્તુ ભેગી ચાલુ થઈ જાય. આપણને જરૂર હતી? મારે તો ઘરમાં એન્ટર થયા, અંધારું હતું, અત્યારે શિયાળો છે, પંખાની જરૂર છે નહીં, તો મારે ખાલી લાઇટ જ ચાલુ કરવી હતી. પણ થયું શું? બધું ભેગું. મતલબ કે આ પરિપથની એક ખામી આ થઈ કે તમે આ રીતે ઘરમાં આનો ઉપયોગ કરી શકો નહીં. ઘરમાં તમે અવરોધોના શ્રેણી જોડાણનો ઉપયોગ કરી શકતા નથી. બીજી એક ખામી એવી કહું, ચાલો સ્વિચ ચાલુ કરી, આપણે બધું ચાલુ જોતું હતું, ત્રણ વસ્તુ ભેગી જ ચાલુ જોતી હતી, એટલે મેં એવી ગોઠવણ કરી કે એક સ્વિચ પાડું ત્રણ વસ્તુ ચાલુ થઈ જાય. ઓકે. પણ હવે એવું કહું કે જ્યારે મેં સ્વિચ ચાલુ કરી પરંતુ વચ્ચેવાળી જે લાઇટ છે એ લાઇટ બગડી ગઈ છે. મતલબ કે લાઇટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો શું થશે? બાકીના ઉપકરણો ચાલુ થશે? નહીં થાય. કેમ બાકીના ઉપકરણો ચાલુ ના થાય? કેમ કે એક જે સર્કિટનું કનેક્શન થવું જોઈએ પૂરું, પ્લસ છેડાથી લઈ અને માઇનસ છેડાથી, એ કનેક્શન થતું નથી. અહીં વચ્ચેથી તૂટી ગયું કહેવાય. એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. સ્વાભાવિક છે, આની અંદરથી સર્કિટ બળી ગઈ, કોઈ બી પ્રોબ્લેમ થઈ ગયો. એટલે જો વિદ્યુત પ્રવાહ અહીંયાથી આગળ ના જાય તો પછી આ બે વસ્તુ પણ ચાલુ. તો પછી આ રીતે જ આપણે આ એની ખામી છે શ્રેણી જોડાણની, કે શ્રેણી જોડાણની અંદર અથવા તમને એમ કહું કે આ પરિપથ બગડી ગયો છે, આપણે તમે ટીવી કે પંખો કે લાઇટ ચાલુ થતો નથી, તો તમે ચેક ક્યાંથી કરશો કે શું બગડ્યું હશે? એવું જરૂરી છે કે પહેલી વસ્તુ જ બગડી હોય? ના, વચ્ચેવાળો પંખો પણ બગડ્યો હોય. આનો મતલબ કે તમારે ચેક કર્યું હોય ખામીને,
કે શું બગડ્યું છે, ટીવી બગડી છે, લાઇટ બગડી છે કે પંખો બગડ્યો છે, તો તમારે શું કરવું પડે? ત્રણે ત્રણ વસ્તુને ઉતારવું પડે, ત્રણે ત્રણ વસ્તુને ચેક કરવું પડે કે નહીં? હવે ત્રણે ત્રણ વસ્તુને ચેક કરો એટલે કેટલી બધી પ્રોબ્લેમ થાય. બગડી છે એક જ વસ્તુ, લાઇટ જ બગડી છે, પણ આ પરિપથમાં એકે ચાલુ થતા નથી. એનો મતલબ તમે શું કરશો? વારા પરથી ત્રણે ત્રણે શું કરશો? ચેક કરશો. અને ચેક કરશો એટલે ખબર પડશે કે ભાઈ આ બે નથી બગડ્યા, એક વસ્તુ બગડી છે. તો આની ખામી છે. બરાબર. તો કે ઘરેલું વપરાશની અંદર આપણે આ પરિપથનો ઉપયોગ કરતા નથી, શ્રેણી જોડાણનો ઉપયોગ કરતા નથી. કેમ નથી કરતા? કેમ કે આમાં ત્રણેયમાંથી અથવા જેટલા પણ શ્રેણીમાં જોડેલા અવરોધો હોય, અવરોધની જગ્યાએ આપણે ઉપકરણ કહીએ. એ ઉપકરણો બધાની સાથે એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જો એક ઉપકરણ પણ માં ખામી સર્જાય તો બાકીના ઉપકરણો કામ કરવાનું બંધ કરે છે. આથી આ ખામીને શોધવા માટે ઘણો સમય લાગે. થયું કે નહીં? તો આ એની અવરોધોના શ્રેણી જોડાણની ખામી કહેવાય. અવરોધોના શ્રેણી જોડાણ શું કહેવાય? ખામી તરીકે આપણે દર્શાવીએ છીએ. હવે આપણે વાત કરીએ સમાંતર જોડાણની. હું એક સ્વિચ અહીંયા રાખીશ, આને સ્વિચ સમજજો. બરાબર. બીજી સ્વિચ અહીંયા, અને આ ત્રીજા કમ્પોનન્ટની ત્રીજી સ્વિચ. આ રીતે અવરોધોનું આપણે સમાંતર જોડાણ આપેલું છે. ત્રણેયની અલગ અલગ સ્વિચ છે કે નહીં? ત્રણે ત્રણ વસ્તુની અલગ અલગ સ્વિચ છે. ત્રણે ત્રણમાંથી અલગ અલગ રીતે પ્રવાહ પસાર થાય પર્સનલી. ઓકે. હવે શું થશે કે આની અંદર જ્યારે આપણે આ પરિપથની વાત કરીએ છીએ તો આમાં વિદ્યુત પ્રવાહ પસાર કરશું. આ છે લાઇટ, સોરી આ ટીવી છે, આ પંખો છે અને આ લાઇટ છે. મારે ઘરમાં એન્ટર થયો છે, મારે લાઇટ જ ચાલુ કરવી છે, ટીવી પંખો ચાલુ કરવા નથી. હું શું કરીશ? આ સ્વિચ. એટલે વિદ્યુત પ્રવાહ અહીંથી જશે, અહીંથી વિદ્યુત પ્રવાહ જશે, અહીંયાથી આ બીજી કોઈની જગ્યાએ નહીં જાય, સીધું જ કનેક્ટ ક્યાં થઈ? સર્કિટ આ રહી, તો આની અંદર જશે અને આ પરિપથ પૂરું થઈ ગયું. થયું કે નહીં? મતલબ ચાલુ શું થશે? લાઇટ. આ બે કેમ ના ચાલુ થયા? કેમ કે આ તો સર્કિટ હજુ જોડેલી જ નથી જોડેલી, તો ત્યાં પ્રવાહ પસાર થશે નહીં. ઓકે, સિમ્પલ છે. પછી વાત કરીએ કે પછી મારે એના પછી બીજી વસ્તુ ચાલુ કરવી છે કે ભાઈ મારે પંખો ચાલુ કરવો છે, તો પછી શું કરીશ? પંખાની સ્વિચ પાડી દઈશ. એટલે અહીં તો જતો જ તો પ્રવાહ, અલગ પ્રવાહ જાય જ છે, પરંતુ હવે પંખામાં પણ જશે. સમજી ગયા? પંખામાં પ્રવાહ જશે. તો આ થઈ ગયો, હવે પંખો ચાલુ થઈ ગયો. ઓકે, રેડી? એના પછી મારે બી ત્રીજી વસ્તુ ચાલુ કરવી હોય તો એની સ્વિચ પાડું છું. થાય છે કે નહીં? તો આ રીતે સમાંતર જોડાણમાં આપણા ઘરમાં જે વપરાશ થાય છે પરિપથનો, એ પરિપથ કયું જોડાણ છે? સમાન. તો સમાંતર જોડાણ અથવા અવરોધોનું સમાંતર જોડાણ રહ્યું ને, આ જ પરિપથનો ઉપયોગ આપણા ઘરેલુંમાં થાય, ઘરેલું વપરાશમાં થાય છે. જેમ કે આ હું એક એક સ્વિચ પાડું છું ને અલગ અલગ પંખા ચાલુ થાય છે ને, લાઇટ ચાલુ થાય છે, સ્વિચ ચાલુ થાય. હા, એક સ્વિચે બે ચાલુ થતા હશે એનો મતલબ કઈ જોડાણ હશે એમના વચ્ચેનું? એક સ્વિચે બે કે ત્રણ વસ્તુ ચાલુ થાય એને કયું જોડાણ હશે? રહ્યું શ્રેણી જોડાણ હશે. આ પ્રમાણે એક સ્વિચ કરો ને બધી ચાલુ થઈ જતું હોય છે કે નહીં? દાખલા તરીકે આપણા હોલની અંદર રહેલા જે પંખા છે એ પંખા કઈ રીતના છે? આપણે અહીંયાથી આ એક સ્વિચ પાડીએ છીએ, બરોબર? એટલે એક સ્વિચે ત્રણ પંખા ચાલુ થાય છે. આવી ટોટલ 6 લાઈન છે. કેટલી લાઈન છે? એની 6 લાઈન છે. એનો મતલબ એ 6 લાઈનની અંદર ત્રણ પંખા છે. જો આ રીતે ધારો કે આ એક સ્વિચ, પહેલો પંખો, બીજો, ત્રીજો પંખો. સમજી ગયા? પછી બીજી સ્વિચ, એ જ પ્રમાણે બીજી લાઈનના 3 પંખા, એ જ પ્રમાણે ત્રીજી સ્વિચ, એના 3 પંખા. આ રીતે ટોટલ 6 લાઈન છે ને. એટલે તો આપણા રૂમમાંથી આપણે એક સ્વિચ પાડી એટલે કેટલા પંખા ચાલુ થાય? 3 પંખા ચાલુ થાય. કેમ કે આ 3 પંખા કેવા જોડેલા છે? શ્રેણીમાં. પણ આ બાકીના 3 સમાંતર. એ બધા એકબીજા સાથે કઈ રીતે જોડેલા છે? સમાંતર જોડેલા છે. આખી વસ્તુ સમજ્યા કે નહીં? આ રીતનું જોડાણ છે આપણે. હવે તમે વિચારો કે આ વચ્ચેવાળો પંખો બગડી ગયો હોય, 3 બંધ થઈ જાય, બરાબર? 3 પંખા શું થઈ જશે? બંધ થઈ જશે. તમારે ચેક કઈ રીતે કરવાના? પછી 3 શું કરવો પડે? નીચે ઉતારવો પડશે ને. હવે 3 નીચે ઉતારો, પછી એને એકને ચેક કરો તો કે આ ચાલુ છે, આ ચાલુ છે, છેલ્લો બગડેલો છે વચ્ચેવાળો હતો એ. એવું જ થાય ને. તો આમાં શ્રેણી જોડાણની આ ખામી હતી. પણ અવરોધ સમાંતર જોડાણની તમે જુઓ, સમાંતર જોડાણમાં દરેક ઉપકરણને અલગ અલગ જોડવામાં આવે છે. અને ઉપકરણને અલગ અલગ જોડવાથી જો ખામી થાય તો ખબર પડી જાય કે ભાઈ આમાં જ ખામી છે, બીજા કોઈ જગ્યાએ ખામી છે. એકાદું ઉપકરણ બંધ થઈ જાય તો એનાથી બાકીના ઉપકરણને કોઈ પ્રોબ્લેમ થતો
નથી. આ થઈ ગયો અવરોધોના સમાંતર જોડાણના લાભ. શ્રેણી જોડાણમાં શું હતી? ખામી હતી. શ્રેણી જોડાણમાં શું હતું? ખામી હતી. એને આપણે ઘરેલું વપરાશમાં ઉપયોગ કરતા નથી, પણ સમાંતર જોડાણનો આપણે ઘરેલું પરિપથની અંદર ઉપયોગ કહીએ છીએ. આપણા ઘરની અંદર જે પરિપથ છે એ જોડાણ કેવું છે? સમાંતર જોડાણ આવેલું હોય છે. સમજી ગયા આખી વસ્તુ? ઓકે. એ તમે બોર્ડની અંદર તમે સ્વિચ કોક દિવસ ખોલીને આખી સર્કિટ સમજો ને, આ અલગ વસ્તુ છે. જ્યારે તમે બોર્ડ ખોલીને જોશો ત્યારે તમને ખબર છે આ તો કંઈક આખું બધું સાહેબે ભણાવ્યું કંઈ છે જ નહીં. કેમ કે મેં તો તમને આ રીતે સિમ્પલ એક ચોરસ દોરીને બતાવી દીધું છે, અને ત્યાં તો એવું કોઈ ચોરસ બોરસ છે નહીં. કઈ રીતનું પરિપથ હોય? મેઇન લાઇન જે આવશે ને આપણે બોર્ડમાં આવશે, બરોબર. અને બોર્ડની સ્વિચ આ રીતે આપણે ઊભી સ્વિચ હશે, હોય છે કે નહીં? એનો એક ઉપરનો વાયર હશે, એક નીચેનો વાયર. મતલબ એના બે છેડા, એક આ છેડો અને એક આ છેડો. સમજ્યા? હવે મેઇન લાઇન જાય જ્યાં ક્યાં આવી? સ્વિચના એક છેડામાં આવી, બરોબર. તો એ મેઇન લાઇન જે આવશે એ ક્યાં આવશે? સ્વિચ. પછી ક્યાં જશે સ્વિચનો બીજો છેડો? પંખો કે લાઇટ કે જે બી ઉપકરણ હોય ત્યાં. મતલબ આપણે આ ક્યાં લગાવવાનું? પંખાને લગાવવાનું, બરોબર. આ ક્યાં લગાવવાનું થશે? પંખાના એક છેડાએ. પંખાના એક. તો પંખાનો બીજો છેડો ક્યાં? દરેક ઉપકરણનો પ્લસ માઇનસ હોય છે. એના બે છેડા હોય, આપણે જોયું છે, હોય છે કે નહીં? બસ. તો પંખાનો બીજો છેડો ક્યાં જાય છે ભાઈ? એ સીધો પાછો પેલામાં માઇનસ, બરોબર. એટલે આનો આ પ્લસ હતો, સમજો કે આ પ્લસ વાળો છેડો હતો, તો આનો બીજો એક માઇનસ વાળો પણ હશે. મેઇન જે મેઇન આવ્યો એનો માઇનસ પણ હોય, તો એ માઇનસ અહીંથી આમ છે. આવું પરિપથ છે ઘરની અંદર. સ્વિચમાંથી એટલે તમે સ્વિચ ચાલુ કરો ત્યારે જ પરિપથ પૂરું થાય. સમજ્યા આખી વસ્તુ? આ રીતનું જોડાણ આપણે દરેક ઉપકરણ માટે, પંખો કો, લાઇટ કો, ટીવી કો, ગમે દરેક માટે આ રીતે જોડ્યું. પણ પછી બધાનું ભેગું થાય ને પછી તમે કોઈક દિવસ બોર્ડ ખોલીને જોજો, બંધ બોર્ડો ચાલુ ના કરતા. ચાલુ બોર્ડમાં ના કરતા મેઇન સ્વિચ બંધ કરજો, બરાબર. ને કે તમે એમ કહેશો કે સાહેબે કીધું છે ચેક કરવાનું, તમે મરાઈ નાખશો મને. હું તમને એમ કહું છું બંધ સ્વિચ, મેઇન સ્વિચ બંધ, કાં તો કનેક્શન જ ઘરમાં ના હોવું જોઈએ. અને પછી બોર્ડનું અથવા કોઈના ત્યાં ઇલેક્ટ્રિશિયન હોય તો એને કહેવાનું, મને સમજે જ ભાઈ કઈ રીતનું છે. તમે એક વખત જોશો ને આની સાથે મેચ કરશો એટલે એ જ થશે, બરાબર. કંઈ પેલું વધારે હોતું નથી. પછી આપણે શું કહીએ? અમુક વખતે રેગ્યુલેટર ગોઠવતા હોય છે, અમુકમાં નથી ગોઠવતા. જેમ કે આપણા પંખા ડાયરેક્ટ હોય છે, પછી વચ્ચે રેગ્યુલેટર હોય છે કે ફેરવવાનું, એ રેગ્યુલેટર આગળ વચ્ચે ગોઠવી દો. તો સ્વિચ પાડો એટલે એકલી સ્વિચ પાડો એટલે પંખો ચાલુ થાય નહીં, રેગ્યુલેટર પણ ચાલુ કરવું પડે. ત્યારે થાય છે ને? તો એના કારણે થાય છે. પછી રેગ્યુલેટર જેમ જેમ ફેરવો છો તમે 1 2 3 4 એમ પંખામાં ધીમે ધીમે શું થાય છે? સ્પીડ વધે. ઓકે. તો આ રીતનો આ પરિપથ આપણા ઘરેલું પરિપથની અંદર આનો વપરાશ થતો હોય છે. તો આ હતું આપણે અવરોધોના સમાંતર અને શ્રેણી જોડાણનો ખામી અને એના ઉપયોગ. ઓકે.